નમસ્કાર મારા બાળક જતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે આપણે જે મનુષ્ય શરીર છે અને લોકો એને હાડ માંસનું પિંજરું માની રહ્યા છે, પણ મનુષ્ય શરીર એ હાડ માંસનું પિંજરું નથી. આ શરીરની અંદર બે ભાગ પડેલા છે, પિંડ અને બ્રહ્માંડ. અને સંપૂર્ણ બ્રહ્માંડનો નકશો પિંડથી નીચે બ્રહ્માંડમાં આખો નકશો છુપાયેલો છે. તો આપણે જો બહારની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ કે આપણે જે દેવી દેવતાઓ જેને કહીએ છીએ, એ દેવી દેવતાઓ પણ આપણી અંદર જ છે. અને ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતાર થયા એ પણ બધું આપણી નાભી ચક્રમાં જ પડ્યું છે. અને ભગવાન બ્રહ્માજી અને સાવિત્રીને બ્રહ્માજીએ જે કયા પ્રકારથી સૃષ્ટિનું સર્જન કર્યું એ બ્રહ્માને સાવિત્રી આપણી અંદર જ છે. બીજા નંબરે કે મા પાર્વતીના અસંખ્ય અવતાર થઈ ગયા. ભગવાન શિવના પણ 11 અવતાર થઈ ગયા. તો એ દરેક અવતારનું રહસ્ય આપણા અંદર જ પડ્યું છે અને આપણે બહાર ફાંફા મારી રહ્યા છીએ. બીજા નંબરે આપણા શરીરની અંદર એક એવી ઉર્જા, એક એવી જ્યોતિ, એક એવી વિદ્યુત દ્વારા પડેલી છે કે એ વિદ્યુત દ્વારા જો આપણે સમજી લઈએ તો એ ઉર્જા, એ વિદ્યુત દ્વારા આપણને જેમ આપણા ઘરમાં આપણે સ્વિચ પાડીને આપણો બલ્બ ચાલુ થઈ જાય છે, એમ આપણી અંદર પણ એક મહાજ્યોતિ, મહાવિદ્યુત દ્વારા મહાતેજપુંજ એ આપણી અંદર પ્રગટ થઈ જાય છે. અને આપણા અનંત જન્મના જે આપણા અંદર અંધકાર પડ્યો હોય એ જેમ સ્વિચ પાડો અને તમારા ઘરમાંથી અંધકાર ગાયબ થઈ જાય, તમે સ્વયં તમારું ઘર પ્રકાશથી ભરી જાય, એમ આપણી ઉર્જા સ્વયં પ્રકાશથી ભરી જાય છે. તો હવે તમે એક વિચાર કરો કે અનંત જન્મનો અંધકાર પડ્યો હોય એને હટાવવા માટે અનંત જન્મનો સમય લેવો પડતો નથી. આપણે માની લો કે આપણે યાત્રાએ નીકળી ગયા અને આપણે 4 મહિની યાત્રાએથી આપણા ઘરે આવી ગયા, તો 4 મહિના સુધી આપણા ઘરમાં અંધારું આવી ગયું, 4 મહિના સુધી આપણા ઘરમાં અંધકાર રહ્યો. પછી જ્યારે આપણે યાત્રાએથી ઘરે આવીએ અને આપણે જ્યારે સ્વિચ પાડીએ ત્યારે અંધકાર દાવો કરતો નથી કે અરે યાર હું 4 મહિનાથી અહીં રોકાણો છું, 4 મહિનાથી હું તમારું ઘર સાચવી રહ્યો છું, તમે મને કેમ કાઢી મૂકો છો? અંધકાર કોઈ દાવો કરતો નથી. ફક્ત સ્વિચ પાડો એટલે પ્રકાશ થઈ જાય અને પ્રકાશ આવતો અંધકાર હટી જાય છે. એવી જ રીતે આપણી અંદર પ્રકાશ આવતા પણ અંધકાર હટી જાય છે. તો અને જેને આપણે ચેતના કહીએ છીએ, ચેતના એ આત્માનો પ્રકાશ જ છે. તો આપણી અંદર એવી એક ઉર્જા શક્તિ છે જેને આપણે જોઈ રહ્યા છીએ અને પૂરા બ્રહ્માંડથી જે આપણી ચેતના શક્તિ છે એ પૂરા બ્રહ્માંડથી જોડાયેલી છે. હવે આપણે જગતના જે તે કાર્ય કરીએ છીએ, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંધકરણ, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 14 જે પ્રયત્નશીલ છે, જે ગતિશીલ છે, એને ગતિ કોણ આપે છે? આપણી 5 જ્ઞાનેન્દ્રિયોને સચેતન કોણ કરે છે? અને આપણી 5 કર્મેન્દ્રિયોને સચેતન ચેતન કોણ કરે છે? અને આપણા 4 અંતરને ચેતન કોણ કરે છે? હવે એટલે કહેવાનો મતલબ છે કે આપણું જે એક શરીર છે એ જેમ આપણે જોઈએ કે ગાડી, હવે ગાડી આપણે કંપનીમાંથી નવી છોડાવીએ, એના અંદર ડીઝલ કે પેટ્રોલ કે CNG સંપૂર્ણપણે ભરેલું હોય, ડ્રાઈવર પણ હાજર હોય, પરંતુ એ જ ગાડીને સેલ ન લાગે, એ જ ગાડીની અંદર વિદ્યુતનો પ્રવાહ એ ગાડીને ના મળે તો ગાડી સ્ટાર્ટ થતી જ નથી. તો એમ આપણું જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, આપણું મન છે,
આ બધું નિર્જીવ અવસ્થા છે કે પાંચ તત્વ એ નિર્જીવ અવસ્થા છે, એ સજીવ નથી. તો એ નિર્જીવને જાગૃત કરવા માટે, નિર્જીવને ચેતન કરવા માટે એક વસ્તુની જરૂર પડે છે, એક ચેતનાની જરૂર પડે છે, એક વિટો પાવરની જરૂર પડે છે. તો એ જ ચેતનાના કારણે આપણું પૂરું શરીર સક્રિય થઈ જાય છે. અને જેમ આપણે જોઈએ કે કોઈ પણ એન્જિન હોય કે કોઈ પણ રમકડું, કોઈ પણ સાધનો હોય, એને ચલાવવાવાળો બીજો કોઈ જ હોય છે, પોતે સ્વયં પોતાની મરજીથી ચાલી શકતું નથી. એમ આપણી ચેતના શક્તિ જેને આપણે જોઈ રહ્યા છીએ, અને એ ચેતના શક્તિમાં એટલો બધો પાવર છે, ચેતનામાં એટલી બધી ઉર્જા છે કે અનંત બ્રહ્માંડ સુધી એ ચેતના આપણને પહોંચાડી શકે છે. કારણ કે ચેતના એ પાંચ તત્વથી ઉપર છે, અને ચેતના શક્તિથી જ આપણે જે અનંત બ્રહ્માંડની જે આપણે વ્યાખ્યા કરીએ છીએ, એ સંપૂર્ણ બ્રહ્માંડ ચેતના શક્તિમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અને ચેતના શક્તિ એ જ પરમાત્માનો પડછાયો છે, એ જ આત્માનું તેજ છે. તો આપણે માની લઈએ કે સૂર્ય એ આત્મા છે, અને એનો જે પ્રકાશ છે એ સૂર્યની ચેતના છે. પણ હવે જો આપણે જોઈએ કે એ સૂર્યનો જ્યારે પ્રકાશ પૃથ્વી પર આવે છે, હવે સૂર્ય આકાશમાં છે, એટલે માની લો કે સૂર્ય બ્રહ્માંડમાં છે, સૂર્ય આજ્ઞાચક્રમાં છે, અને આજ્ઞાચક્રમાંથી જે સૂર્યનો પ્રકાશ જેને આપણે ચેતના કહીએ છીએ, એ પિંડમાં ઉતરે છે, એટલે કે ધરતીમાં ઉતરે છે. હવે તમે જુઓ, સૂર્યનો પ્રકાશ જ્યારે ધરતી પર ઉતરે છે ત્યારે એ પ્રકાશ ગંદકીમાં પણ પડતો હોય છે, કાદવમાં પણ પડતો હોય છે, કોઈ ગરીબોના સાપડા પર પણ પડતો હોય છે, અમીરોના બંગલા પર પણ પડતો હોય છે, પાણીમાં પણ પડતો હોય છે, કોઈ પણ જગ્યાએ પ્રકાશ પડતો હોય છે. પણ હવે પ્રકાશ તો પડે છે, પણ કહેવાનો મતલબ જ્યારે પ્રકાશ પાછો સૂર્યની અંદર સમાઈ જાય છે, ત્યારે ગંદકીમાં પડેલો પ્રકાશ ગંદકી સાથે લઈ જતો નથી, ગુલાબના ફૂલ પર પડેલો પ્રકાશ ગુલાબના ફૂલની સુવાસ સાથે લઈ જતો નથી, પાણીમાં પડેલો પ્રકાશ પાણી લઈ જતું નથી, કે વિષ્ટામાં પડેલો પ્રકાશ વિષ્ટાની ગંદકી કોઈ પણ પ્રકાશ સાથે લઈ જતું નથી. તો એવું એ જ ચેતના જેને આપણે હવે ચેતના આત્માને ક્યારે મળે છે, અને આત્માનું અને ચેતનાનું મિલન ક્યારે થાય છે? કે હવે ચેતનાને આત્માને સાથે મળવા માટે ચેતનાને ઉર્ધ્વગામી થવું પડે છે, કે જ્યાંથી ચેતના બ્રહ્માંડમાંથી, એટલે કે જ્યાંથી આજ્ઞાચક્રમાંથી, જે આત્મા શરીરમાંથી જે ચેતના નીચેની તરફ વહી રહી છે, અને આત્માનો પ્રકાશ જે નીચેની તરફ આવી રહ્યો છે, એ જ પ્રકાશ ઉર્ધ્વગામી થાય, અને એને આપણે અંદરની યાત્રા કરી અને એ પ્રકાશને આપણે ઉપર ચડાવીએ, એ ચેતનાને આપણે શુદ્ધ કરીએ. ચેતના આમ તો શુદ્ધ જ છે. જેમ આપણે જોઈએ કે સૂર્યનો પ્રકાશ ગંદકીમાં પડે છે, તો સૂર્યનો પ્રકાશ ગંદકીમાં પડવાથી સૂર્યના પ્રકાશમાં ગંદકી મળી જતી નથી. પણ એવી જ રીતે આપણે જોઈએ કે આપણી ચેતના પર જેમ અમુક પ્રકારના જે આપણા આવરણ લાગી ગયા હોય છે, એના લીધે જેમ આપણે પ્રકાશને કહી છે કે આ પ્રકાશ ગંદકીમાં પડ્યો છે, અને એનો એ જ પ્રકાશ એક ગુલાબના ફૂલ પર પડે છે, તો આપણે કહીએ કે આ પ્રકાશ ફૂલ પર પડે છે. તો પ્રકાશ તો એનો એ જ છે, પ્રકાશમાં કોઈ ફેર નથી. પણ એક પ્રકાશ ગંદકીમાં પડે છે અને એક પ્રકાશ ગુલાબના ફૂલ પર પડ્યો છે. તો હવે આપણી ચેતના ઉપર જે આવરણ આવી ગયા છે, વિષય વાસનાના આવરણ આવે છે, કામના, ક્રોધના, લોભના, અહંકારના, ભ્રષ્ટાચારના જે આપણી ચેતના પર આવરણ આવી ગયા છે, અને એ આવરણના લીધે આપણી ચેતના એક મલિનતા થઈ ગઈ છે, કે અંદર તો ચેતના સ્વયં પ્રકાશિત જ છે. માની લો કે આપણે જોઈએ કે સમુદ્રની લહેરો, સાગરની લહેરો, હવે સાગરની લહેરો એ સાગર એ સ્વયં આત્મા જ છે, અને એની લહેરો સાગરની ચેતના છે. તો આત્મામાંથી સાગર, એટલે કે સાગરમાંથી સાગરની લહેરો ઉત્પન્ન થાય છે, અને એ લહેરો સાગર સ્થિર છે,
એમ આત્મા પણ સ્થિર છે, પણ એની લહેરો દોડે છે. તો જે પરિવર્તન થાય છે એ લહેરોનું પરિવર્તન થાય છે, અને એ જ લહેર જ્યારે પૂરી સંપૂર્ણપણે લહેરનો નાશ થઈ જશે ત્યારે એ લહેર ક્યાં સમાય છે? એ લહેર પછી સમુદ્રમાં સમાઈ જાય છે. એમ ચેતના એ આત્માનો પ્રકાશ જ છે. પરંતુ જ્યારે આપણે એને અંદરની યાત્રા કરાવીએ છીએ અને અંદરની યાત્રા કરાવીને ચેતના ઉપરથી જે ચેતના હલકી બને છે, અને ચેતનાનો જ્યારે એક આપણે જોઈએ કે પાણી એકદમ ગુણધર્મ છે નીચેની તરફ રહેવું, પણ એ જ પાણીને આપણે ઉપર ઉઠાવવું હોય તો એ પાણીને આપણે ગરમી આપવી પડે, અને એ પાણીને ગરમી આપીએ તો એ પાણીની ભાપ બને, એ પાણીનું બાષ્પીભવન થાય અને એ પાણી ઉપર ચડે. તો હવે ચેતનાને પણ બે પાંખો લાગેલી હોય છે. તમે જુઓ આપણા અહીંયા એક ચેતના જેવું જ આપણે જે ત્રિજાતર કહીએ છીએ, અહીંયા એક એવું ચિહ્ન છે જ્યાં બે પાંખોવાળું ચિહ્ન આપણને અહીંયા જોવા મળે છે. અને એ જ ચેતનાનો માર્ગ છે કે ચેતના જેમ હલકી બને છે એમ ધીરે ધીરે, જેને આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, ત્યાંથી એ ચેતના ધીરે 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 સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવે છે. અને જાગૃત અવસ્થામાં આવ્યા પછી એ જ ચેતના જેમ પાણીનું બાષ્પીભવન થાય છે, પાણીની ભાપ થાય છે, અને ભાપ આકાશ તરફ હોય છે, એમ એ ચેતના ઉપર ઉઠે છે. અને જેમ જેમ ચેતના ઉપર ઉઠે છે, હવે ચેતના ઉપર ઉઠે જેને આપણે ધ્યાન કહીએ છીએ, જેને સાધના કહીએ છીએ, અને સાધનાથી સમાધિ તરફ ચેતના પ્રયાણ કરીએ. તો હવે આપણે વિચારીએ કે ધ્યાન એ જ મૃત્યુ છે, સમાધિ એ જ મૃત્યુ છે. તમે જુઓ કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે આપણું શરીર શૂન્ય થઈ જાય છે. શરૂમાં તો આપણા પગના અંગૂઠા શૂન્ય થઈ જશે, પગના તળિયા શૂન્ય થઈ જાય છે. એનાથી આપણે આગળ જઈએ છીએ, ધીરે ધીરે આપણા પગ શૂન્ય થઈ જાય છે, આપણા હાથ શૂન્ય થઈ જશે, અને પૂરી શૂન્યતા જ્યારે શરીરમાં જ્યારે એ શૂન્યતા આપણા મૂલાધાર ચક્રથી, એટલે કે આપણી કુંડલીની શક્તિથી, જ્યારે કુંડલીની શક્તિ જાગૃત થાય છે, અને ત્યારે પછી જે આપણું શરીર જે નાભીથી ઉપર જે આપણું શરીર શૂન્ય થઈ જાય છે, એ સમયને આપણે સમાધિ અવસ્થા કહીએ છીએ. તો સમાધિ અવસ્થા એવી વસ્તુ છે કે જીવતા મરી જવું. તો હવે જીવતા મરી જવાની ક્યારે કે જ્યારે ચેતના સ્વયં શુદ્ધ બની જાય, ચેતના આપણા પગના તળિયેથી લઈને છેક પિંડમાંથી બહાર બ્રહ્માંડમાં, આ ચેતના બ્રહ્માંડમાં પહોંચી જાય, ચેતનાનો પ્રકાશ આત્મામાં પહોંચી જાય. જેમ કે આપણે જોઈએ કે સૂર્યનો પ્રકાશ સૂર્યમાં પાછો રિવર્સ થઈ જાય છે ત્યારે શુદ્ધ થઈ જાય છે, એમ જ્યારે આપણી ચેતના અહીંયા બ્રહ્માંડમાં જે અહીંયા જે આત્મ શરીર છે, આત્મ શરીરમાંથી આપણી ચેતના પિંડમાં ઉતરી રહી છે. અને એ જ જ્યારે આપણે સમાધિમાં સંપૂર્ણપણે ચેતના આપણી ઉપર ચડે છે ત્યારે એ ચેતના એકદમ હલકી થઈ જાય છે. અને એ હલકી ચેતના એટલે કે જે આત્માનો પ્રકાશ છે એ આત્મામાં સમાઈ જાય છે, પણ એની અંદર પછી કોઈ સંપૂર્ણપણે એ શુદ્ધ હોય છે. તો પછી સમાધિ એક એ જ છે, અને મૃત્યુ પણ એક ચેતના આપસામાં, મૃત્યુમાં પણ આપણી ચેતના, આપણું જે બ્રહ્માંડ છોડીને પિંડ છોડીને ચેતના બ્રહ્માંડમાં પહોંચી જાય છે. મૃત્યુ સમય પણ એ જ થાય છે, પણ મૃત્યુ સમયે આપણી બેહોશી હોય છે, અને બેહોશીના કારણે આપણે ગભરાઈ ગયેલા હોય છે, આપણામાં ભય હોય છે, આપણામાં મારા તારાનો ભેદભાવ છે, આપણી આશાઓ વાસનાઓ આપણી સંપત્તિમાં ફરી રહી હોય છે. એટલે એ ચેતના બેહોશીમાં પીઠથી બ્રહ્માંડમાં જાય છે, પણ એ બેહોશીમાં જાય છે મૃત્યુ સમયે, અને મૃત્યુ પછી માણસ ઊભો થઈ શકતો નથી, એને બીજો જન્મ લેવો પડે છે. પણ સમાધિ એક એવી અવસ્થા છે કે સમાધિમાં માણસ જીવતા મરી જાય છે. જે મૃત્યુનો અનુભવ છે, જે સાધનાનો સમાધિનો અનુભવ છે, એ જ મૃત્યુનો અનુભવ છે, એમાં કંઈ જ ફરક નથી. તો પછી
જ્યારે ચેતના શુદ્ધ બને છે ત્યારે અંદરની યાત્રા કરે છે અને ત્યારે આપણને ખબર પડે છે કે હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું 5 જ્ઞાનેન્દ્રિયો નથી, હું 5 કર્મેન્દ્રિયો નથી, કે હું શુદ્ધ સ્વયં ચેતના ચૈતન્ય જ છું, હું સ્વયં આત્મા જ છું. ત્યારે જ આપણને ખબર પડે છે અને ત્યારે જ આપણે ચેતનાનું જાગરણ આપણી અંદર આવે છે. અને મનુષ્યનું આજે આપણે જોયું કે આપણી ચેતના પર આવરણ કયું આવી ગયું. સમુદ્ર સ્થિર છે પણ સમુદ્રની ઉપર જે આવરણ આવી ગયું છે એ આવરણ સમુદ્રનું જ છે, પણ એ લહેરોમાં છે. લહેરોને ભટકવું પડશે, લહેરોને તરવું પડશે, લહેરોને ઉત્પન્ન થવું પડશે. એમ આપણું મહાન આપણું જે મન છે, અને મન એક ચેતનાનો હિસ્સો છે, અને એ મનની અંદર એવી લહેરો ઉઠે છે કે વિષયની, વાસનાની, કામની, ક્રોધની, મદની, મોહની, આવી અસંખ્ય લહેરો ઉઠે છે. અને એ મન લાલચમાં પછી કહેવાય છે કે ભટકાઈ રહ્યું છે. તો હવે આ મનને ભટકાવવા બંધ કરવા માટે અને ચેતનાને આત્મા સાથે રહસ્યભર્યું મિલન કરવા માટે આપણે હવે પહેલાં તો આપણે ઘન પદાર્થને પ્રવાહી કરવાનું છે, અને પ્રવાહીને એટલે પાણીને પછી ગરમી આપવાની છે. તો હવે આપણે પાણીને ગરમી આપવાથી જે પાણીની ભાપ બને છે એ ઉપર ઉઠે છે. હવે આપણે ચેતનાને ગરમી આપે તો આપણે અહીંયા ધ્યાન એક એવી અગ્નિ છે, ધ્યાન એક એવી ભઠ્ઠી છે કે જ્યારે આપણી ધ્યાનરૂપી ભઠ્ઠી પ્રગટ થાય છે ત્યારે આપણી ચેતનાની અંદર જે તે આવરણ હોય છે એ તમામ પ્રકારના આવરણ ચેતનામાંથી બળીને ભસ્મ થઈ જાય છે. અને તમે જુઓ કે આપણે ભગવાન શિવ જે ભભૂત લગાવે છે એ ભભૂત આપણે બહારની ભભૂતને નહીં માનવાની, કે એમ ભગવાન શિવના અંદરથી, ભગવાન શંકરના અંદરથી તમામ પ્રકારની વાસનાઓ જે બળી ગઈ, અને એ વાસનાઓ બળી ગઈ એની ભસ્મથી શરીરના છિદ્રો દ્વારા જે બહાર નીકળી, તો એ ભસ્મ શિવ લગાવે છે. અને આપણે આત્મચિંતન કરવાનું છે અને આપણે જીવનને જાણવાનું છે. હવે આપણે જીવનને જાણતા જ નથી. આપણો જન્મથી મૃત્યુ સુધીનો જે સમય છે એને આપણે જીવન કહીએ છીએ, તો એ આપણી બેહોશી એ જ પડી છે. કે જન્મથી મૃત્યુનો જે સમય છે એ એક તમારી યાત્રા છે, એ જીવન નથી. તમે જન્મ લીધો અને મૃત્યુ સુધીની તમે જેટલી તમારા જન્મદિવસ ઉજવતા હોય, તો માની લેવું કે આપણે એક જન્મદિવસ ઉજવ્યો તો આપણે મૃત્યુ તરફ 1 વર્ષ માટે આપણી યાત્રા આગળ વધી. તો જન્મથી એ મૃત્યુ સમયની યાત્રા છે, જીવન નથી. જીવન અંદર છે, કે જીવન સાગર છે. જીવનનું પરિવર્તન થતું જ નથી, જીવનમાં લહેરો આવતી જ નથી. જેમ સાગર એ સ્થિર છે, સાગરમાં લહેરો આવતી જ નથી, એમ જીવનમાં પણ લહેરો આવતી નથી. અને જીવન એક એવી વસ્તુ છે કે જેમ ગુલાબનું ફૂલ ડાળીએ ચોંટી રહ્યું છે, અને એ ખીલેલું છે, એ ખુશ્બુદાર છે, એ સુંદર છે, અને એ સત્યમ શિવમ સુંદરમ છે. તો જીવન એ સત્યમ શિવમ સુંદરમ છે, અને એક પરમાત્મા રૂપી ડાળીએ ચોંટેલું ફૂલ છે. તો જીવન અંદર છે, પણ આપણે જન્મથી તે મૃત્યુ સુધીની જે યાત્રા છે એને આપણી બેહોશીના કારણે આપણે એને જીવન કહીએ છીએ, તો આપણે જીવનને જાણી શક્યા નથી. તો પહેલાં તો ચેતનાથી આત્માનું મિલન કરવું, અને આત્માથી પરમાત્માનું મિલન કરવા માટે પહેલાં આપણે ખાસ જીવનને જાણી લેવું પડે. કે આપણે જેને જીવન કહીએ છીએ એ જીવન નથી, પણ એક યાત્રા છે. તો જીવનનો ધ્યેય શું છે એ આપણે જાણી લેવું પડે. કે આપણે મનુષ્ય જીવનનો ધ્યેય એટલે કે આપણને મનુષ્ય જન્મ કેમ મળે છે. આપણે પશુ, પ્રાણી કે જાનવર કે પંખી કે બીજી કોઈ પણ યોનિમાં આપણો જન્મ મળ્યો હોય તો આપણી ચેતના આત્મા સુધી પહોંચી શકતી નથી, આપણી ચેતના પરમાત્મા સુધી પહોંચી શકતી નથી.
ફક્ત મનુષ્ય જન્મનો ધ્યેય એક જ એવો છે, એટલે તે મનુષ્ય જન્મને મોઘો મનુષ્ય જન્મ કયો છે, મનુષ્ય જન્મને અવસર કયો છે, અવસર ટાણું કયું છે. જેમ આપણે જોઈએ કે એક નવો દીકરી જ્યારે એના લગ્ન થાય અને લગ્ન પછી એના પોતાના પિયુ મિલને જાય, એવી જ રીતે મનુષ્ય જન્મમાં આપણી ચેતનાના એક આત્મા સાથે લગ્ન થઈ શકે છે, પિયુ મિલન થઈ શકે છે, પણ એ પણ મનુષ્ય જન્મની અંદર જ થઈ શકે છે, બાકી બીજા કોઈ જન્મમાં થઈ શકતું નથી. તો પહેલાં તો આપણે મનુષ્ય કેમ બન્યા અને મનુષ્ય જીવન શું છે, આનો ધ્યેય જાણવો જરૂરી છે. આપણે ધ્યેય જાણતા નથી અને એના કારણે જ આપણે ભટકાઈ રહ્યા છીએ. તો હવે આગળ આપણે કહ્યું કે સૂર્યનો પ્રકાશ અને સૂર્ય અલગ નથી, સૂર્યમાંથી સૂર્યનો પ્રકાશ નીકળે છે. જેમ આપણે જોઈએ કે બલ્બ, આ બલ્બની અંદરથી જેના પ્રકાશ નીકળે છે, તો બલ્બ એ જ આત્મા છે, એનો પ્રકાશ એ જ ચેતના છે. અને મેં આગળ પણ કહ્યું છે કે મનુષ્ય એના ચેતનાથી જ ચૈતન્ય લાગે છે. તો તમે વિચાર કરો કે મનુષ્ય જ્યારે એનું આપણે મૃત્યુ કહીએ છીએ, હવે મૃત્યુ સમયે તમે જુઓ મનુષ્યને અંદરથી શું નીકળી જાય છે. તમે મનુષ્યના પૂરેપૂરા શરીરનું અવલોકન કરો, એના અંદર તમે સર્જરી કરીને જોઈ લો, અંદરથી કોઈ પણ શરીરનો સ્પેર પાર્ટ ઓછો થયેલો લાગતો નથી. તો નીકળી શું જાય છે? તો શિરભા અંદરથી જે ચેતના શક્તિ છે અને એ જ નીકળી જાય છે, એટલે કહેવાનો મતલબ એ બ્રહ્માંડમાં ચડી જાય છે. અને જે પિંડમાં જે ચેતના શક્તિ, જે આત્માનો પ્રકાશ, જે ચૈતન્ય પ્રકાશ આપણે પિંડમાંથી બ્રહ્માંડમાંથી પિંડમાં આવી રહેતો, એમ જ્યારે રાત્રે સૂર્ય અસ્ત થાય છે એમ સૂર્યનો પ્રકાશ પાછો સૂર્યમાં પહોંચી જાય છે અને અંધકાર છવાઈ જાય છે. એવી જ રીતે આપણી ચેતના મૃત્યુ સમયે આપણો સૂર્ય અસ્ત થઈ જાય છે અને આપણી ચેતનાનો જે પ્રકાશ છે, આપણી ચેતના છે કે જે પૂરા આપણા શરીરને ચલાયમાન કરી રહી છે, આપણી 5 જ્ઞાનેન્દ્રિયોને ચલાયમાન કરી છે, આપણી 5 કર્મેન્દ્રિયોને ચલાયમાન કરી છે, આપણા 4 અંતકરણને જે ચલાયમાન કરી રહી છે. અને શરીરને તમે જુઓ, ચેતના શક્તિમાં એટલો પાવર છે કે તમારા શરીરના કોઈ પણ જગ્યાએ એક સૂક્ષ્મ તમારો કોઈ તમને ટચ થાય, એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમને ક્યાંય એક નાની ખોડકી નીકળે, નાની ખંજવાળ આવે, તો પણ ચેતના તમને કહી દે કે અહીંયા તમને ખંજવાળ આવી, અહીંયા તમને પેલી વસ્તુ અડી ગઈ, અહીંયા તમને એક ઠંડી વસ્તુ અડી ગઈ, અહીંયા તમને ગરમ વસ્તુ અડી ગઈ, અહીંયા ગંદકી છે, અહીંયા સુગંધ છે. એટલે કહેવાનો મતલબ ચેતના સંપૂર્ણ શરીરની આપણી સિક્યુરિટી રાખે છે. પણ આપણે એ ચેતનાને સમજી શક્યા નથી કે આપણી ચેતના જેવી કિંમતી અમૂલ વસ્તુ, અમૂલ ખજાનો આપણી અંદર પડ્યો છે, પણ આપણે આપણા ધ્યેયને સમજી શક્યા નથી, આપણા જીવનને સમજી શક્યા નથી. અને મનુષ્ય જન્મ આપણને કેમ મળ્યો એને પણ આપણે સમજી શક્યા નથી. તો ચેતનાથી જ, જેમ આપણે જ આગળ મેં વાત કરી કે ગાડીની અંદર સેલ લાગે, ગાડીની અંદર વિદ્યુત પ્રવાહ સપ્લાય થાય, એનો સેલ ભાગે તો જ ગાડી સ્ટાર્ટ થાય છે અને ગાડી રનિંગ પકડે છે. એ જ રીતે આપણી અંદર જો ચેતના શક્તિ છે, એક ઉર્જા શક્તિ છે, એક વિદ્યુત શક્તિ છે, વિદ્યુત દ્વારા છે, એના લીધે જ આપણને આ શરીર સક્રિય લાગે છે. તો હવે આપણે શું કરવું? ચેતનાનું આત્માથી મિલન કરાવવાનું છે. હવે ચેતનાનું આત્માથી મિલન તમે બહારના લાખો કર્મકાંડ કરી લો, બહારના લાખો કરોડો પુસ્તકો તમે કંઠસ્થ કરી લો, બહારની જે તે ક્રિયા તમે કરી લો, બહારની ક્રિયા કરવાથી ચેતનાનું આત્મા અને આત્માનું અદ્ભુત મિલન થતું જ નથી. કારણ કે તમે જોઈએ કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે, પણ ગંગામાં સ્નાન કરવાથી પાપ તમારા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતકરણથી તમારું પાપ થાય છે. તો ગંગાનું પાણી તમારા શરીરને સ્પર્શ કરી શકે છે, શરીર ધોઈ શકે છે, પણ અંદર એ પાણી જઈ શકતું જ નથી. તો એવી જ રીતે બહારના જે કર્મકાંડ છે, બહારની પાઠ પૂજાઓ છે, એ કોઈ પણ પાઠ પૂજા તમને ચેતનાની વાત તો એક બાજુ રહી, પણ તમને તમારો કોઈ ઈષ્ટદેવ હોય એની સાથે પણ તમારું આ બહારનું કર્મકાંડ તમને મિલાવી શકતું નથી. અને તમે તમારા
એ જ ઈષ્ટ અને ચેતના એ જ તમામ પ્રકારનું દેવ છે. તમારા દેવી દેવતા કે તમારા જે ઈષ્ટદેવ માનતા હોય, તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને માનતા હોય, એ બધા ચેતનાના આધારે જ ફરી રહ્યા છે. અને ચેતનાથી મોટો કોઈ દેવ જ નથી, ચેતનાથી મોટી કોઈ મહાશક્તિ જ નથી, ચેતનાથી મોટો કોઈ ભગવાન જ નથી. તો હવે એને આપણે ચેતના માટે આપણે સતત એક ધ્યાનની જરૂર છે. અને ધ્યાન દ્વારા જેને આપણે ધ્યાન આપશું તો આપણી મૂલાધારની અંદર એક ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ થશે. અને એ અગ્નિની અંદર આપણી વિષય વાસનાની આપણે આહુતિ આપી દઈશું. અને એ આહુતિ આપ્યા પછી ધીરે 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 આપણી ચેતના પર જે આવરણ છે વિષય વાસનાના, એ આવરણ હટી જશે. અને એ આવરણ હટી જતાં આપણે એક શુદ્ધ ચેતના બની જઈશું. જેમ આપણે જોઈએ કે સૂર્યનો પ્રકાશ તો આપણા ઘરના આગળ, આપણા ઘરના દરવાજે દસ્તક દઈને ઊભો જ છે. પણ હવે આપણે એવું ના બને કે બહાર પ્રકાશ નથી, પણ આપણને પ્રકાશના વચ્ચે શું છે, આપણું જે દરવાજાનું એક આવરણ આવી ગયું છે. પણ જ્યારે આપણે એ દરવાજો ખોલીએ તો તરત એ પ્રકાશ આપણા ઘરમાં આવી જાય છે. તો આપણે દરવાજો ખોલવા માટે આપણે એ જ પ્રયત્ન કરવાનો છે. આપણે ધ્યાનમાં સતત ધ્યાનમાં રહેવાનું છે, અને એ પણ હોશમાં રહેવાનું છે. અને એ હોશમાં આપણે આવતા જતા શ્વાસો પર ધ્યાન આપવાનું છે. ભલે આપણને કોઈ મંત્ર આવડે કે ના આવડે, મંત્રની ખાસ જરૂર જ નથી. આપણે શ્વાસો પર ધ્યાન આપવાનું છે. અને એવું લાગે તો ઓમનો લય કરવાનો છે. અને જેથી કરીને આપણા અંદર એક ધ્વનિ પ્રગટ થાય. અને એ ધ્વનિ એક પવનનું કામ કરે છે, અને ધ્યાન એ અગ્નિનું કામ કરે છે. અને જ્યાં પવન અને અગ્નિ બંને જોવા મળે, તમે જુઓ કે જે અગ્નિને પવન મળે તો એ અગ્નિ ભભૂકી ઉઠે છે. તો આપણી અગ્નિ પછી આપણી મૂલાધાર ચક્રમાં એક યજ્ઞકુંડ રચાય છે. અને એની અંદર આપણા જે તમામ પ્રકારના આવરણો મળીને ભસ્મ થઈ જશે. ત્યારે ચેતના અને આત્માનું અદ્ભુત મિલન થાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.